વાઘોડિયા નગરપાલિકાની બેદરકારીના કારણે બાઇક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરપાલિકાનો હાલ વહીવટદાર મામલતદાર સિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। વિકાસ પથ પર વાઘોડિયા પાલિકા દ્વારા આડેધડ કામગીરી અર્થે ખોદવામાં આવેલા ખાડાના કારણે મોડી રાત્રે એક બાઇક ચાલકનું જીવન જોખમાયું હતું। પાણીની લાઇન રિપેર કરવા માટે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો હતો। જોકે રાત્રિ દરમિયાન ખાડાની ફરતે બેરિકેડ નહીં લગાડતા એક અજાણ્યો ઈસમ બાઇક ચાલક ત્યાંથી પસાર થતા ખાડામાં ખાબક્યો હતો। બાઇક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સ્થાનિકો દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે છેલ્લા 4-5 દિવસથી ખોદેલા ખાડાના કારણે એક તરફના માર્ગ પર બંને તરફ વાહનો વ્યવહાર કાર્યરત થતા દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। છતાં તંત્ર આળસ ખંખેરી કામગીરી પૂર્ણ કરતું નથી, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો વિકાસ પથ ઠેર ઠેર ખોદકામ કરી બિસ્માર કરી દીધો છે। મોડી રાત્રે અકસ્માત બાદ વહેલી સવારે સફાળે જાગેલા તંત્રએ બેરિકેડ લગાવી દીધી હતી અને વાઘોડિયા નગરપાલિકાની બેદરકારીના કારણે બાઇક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આ વિડિયો આપણો